આપણી જે આઈટી ઇન્ડસ્ટ્રી ખરી ને એમાં તો હું બહુ લેટ એન્ટર થયેલો છું. શરૂઆતમાં તો હું એકેડેમિક્સમાં હતો અને રાકેશભાઈ ઠાકોર પણ એ મારો વિદ્યાર્થી, એમને પણ ભણાયેલા મેં. એટલે એકેડેમિક્સમાં ઘણા વર્ષો કામ કર્યું, પણ જે ટેકનોલોજી અને આઈટી ક્ષેત્રે જે રસ હતો ને છૂટ્યો નહીં. બીટેક એમટેકના છોકરાઓ ભણાવતો, પણ જે કરંટ અપકમિંગ જે ટેકનોલોજીસ છે, જે ટ્રેન્ડ્સ છે, એ બધું પણ સાથે સાથે હું શીખતો અને કામ કરતો. અને પછી ફૂલ ટાઈમ લગભગ 5.5-6 વર્ષથી તો હું કોર્પોરેટ્સમાં આવી ગયો અને ક્લાઉડ કમ્પ્યુટિંગ ટેકનોલોજીમાં બહુ એગ્રેસિવ કામ કર્યું. માઇક્રોસોફ્ટ એઝ્યોર ક્લાઉડમાં ખૂબ કામ કર્યું અને બીજી એવી મલ્ટી ક્લાઉડ ટેકનોલોજી જેમ કે ડેલ ભૂમિ છે, મ્યુલસોફ્ટ છે, અલીબાબા ક્લાઉડ છે, એવી મલ્ટી ક્લાઉડ ટેકનોલોજીસમાં કામ કરું છું. બેઝિકલી ક્લાઉડ ઇવેન્જલિસ્ટ છું, કોર્પોરેટ અને ક્લાઉડ એડોપ્શન માઇગ્રેશન કન્સલ્ટન્ટ છું. એટલે આપણી ઇન્ડસ્ટ્રી બહુ થોડો સમય જોઈ છે, પણ બહુ મેં ખૂબ છું એક્રોસ ઇન્ડિયા, એક્રોસ ધ ગ્લોબ. મોટી મોટી એન્ટરપ્રાઇઝીસમાં જાઉં છું, ક્લાઉડ શીખવાડું છું, ક્લાઉડ એડોપ્ટ કરાવું છું, કોર્પોરેટ ટ્રેનિંગ શીખવું છું. એટલે મેં પણ આપણી ટેકનોલોજી અભ્યાસ કર્યો, તમારી સાથે કરવા માગું છું ને એક તમને માર્ગદર્શન આપવા માગું છું કે આપણી જે આઈટી ઇન્ડસ્ટ્રી છે ને એ ખૂબ કડવી છે અને કઠણ છે. હસવું આવી? આપણી ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવું એ ખૂબ મોટી ચેલેન્જ છે. તમને ખ્યાલ હોય તો આપણે, હું નાનો હતો તો ગામમાં 1-2 ઘરે ટીવી હોય તો રામાયણ સિરિયલ આવે તો જોવા જતો એમ સાંજે 7 થી 8. યાદ છે? તમે તો નાના હશો. પછી તમને બીજું એક્ઝામ્પલ આપું કે જ્યારે આપણે નવા મોબાઈલ ફોન આવ્યા હતા તો કોઈ વકીલ હોય, કોઈ મોટા ડૉક્ટર હોય, એમની પાસે મોબાઈલ ફોન હોય એમ તો 2.5 રૂપિયા કે 3 રૂપિયા ઇન્કમિંગ હતું 1 મિનિટ. કોઈ ફોન કરે તો 3 રૂપિયા આપણા કપાય, હે ને? એ તો ખ્યાલ હશે તમને. પણ એ જે ગામમાં 2-4 જગ્યાએ ટીવી હતું કે 2-4 જગ્યાએ જ ફોન હતો અને મોબાઈલ ફોન અમુક જણા પાસે જ હતો. આજે શું સિનારીઓ છે? દરેક પાસે છે. આપણે આઈટી છે ને એનું આવું જ છે કંઈક. કેવી રીતે કે અત્યારે ધારો કે ક્લાઉડ કમ્પ્યુટિંગ ટેકનોલોજી વિશે તમે બધા સાંભળ્યું હશે, જાણો છો. તમારા અમુક ક્લાયન્ટ્સ માગતા બી હશે કે ભાઈ અમારે ક્લાઉડ કમ્પ્યુટિંગમાં જવું છે. એક્ઝિસ્ટિંગ વેબ ડેવલપમેન્ટ, તમે બધા વેબ ડેવલપમેન્ટ કરો છો ને? હા. તો અત્યારે તમે ગામમાં પેલા 1-2 જગ્યાએ આપણે રામાયણ જોવા જતા એ સ્ટેજ ઉપર છો એમ. ધીરે ધીરે શું થાય કે તમારા એક્ઝિસ્ટિંગ જે ક્લાયન્ટ છે ને એ ક્લાઉડ માગશે, આજે નહીં તો કાલે. અને જો તમે એને ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસીસ નહીં આપી શકો તો એ શું કરશે? જે બીજો સર્વિસ પ્રોવાઈડર હશે માર્કેટમાં એની પાસે જવાનો છે. ફેક્ટ છે ને? એટલે કંપની તમારી શું કરશે કે ક્લાઉડ કમ્પ્યુટિંગ કે જે બીજી કટિંગ એજ ટેકનોલોજીસ છે, અપકમિંગ ટેકનોલોજીસ છે કે જે તમારા ક્લાયન્ટ માગે છે, જે તમારા ક્લાયન્ટને કોઈ ટેકનોલોજી એડોપ્ટ કરવી છે, એ તમારી કંપની એમાં ડેફિનેટલી આજે નહીં તો કાલે જવાની છે, જશે ને? પણ તમે તમારી કંપની સાથે જો તમે નહીં ગયા તો શું થવાનું? તમારે કંપની બદલવી પડશે. એટલે એવા ગામમાં જવું પડશે કે જ્યાં ગામમાં 2 કે 3 હોય અને ત્યાં. સાચી વાત છે ને? સાચી વાત છે કે નહીં? એટલે એવરીડે અપગ્રેડ થવું પડશે. એવરીડે મોર્નિંગ આપણી જે લાઈન છે ને, મેં એને કેમ શું કહ્યું? કઠણ કહી ને. એ કેમ કહી? કારણ કે રોજ સવારે ઉઠીને ભણવું પડશે. આપણી લાઈનનો કોઈ અંત નથી. એટલે અત્યારે તમે વેબ ડેવલપમેન્ટ કરો છો, ઇન્ડસ્ટ્રીમાં હું બહુ કામ કરું છું. બોઈંગ જેવી કંપનીના ડેટા એન્જિનિયર, ડેટા સાયન્ટિસ્ટનું હું ટ્રેનિંગ આપું છું. એડોબી, સિમેન્ટેક, સિટ્રિક્સ, સર્વિસ સેક્ટર તો ઓલમોસ્ટ બધી કંપનીમાં હું રેગ્યુલર જાઉં છું. વિપ્રો, ઇન્ફોસિસ, IBM, Sapient, Capgemini, Accenture, Deloitte, these are all my clients across the globe. તો આ બધી કંપનીઝમાં એક મેં દર્દ જોયું. કેવું કે મેં એવા બી ઘણા આઈટી એન્જિનિયર્સ જોયા છે કે જે લોકો બેચલર ઓફ આર્ટ્સ છે, BCom છે સાઉથ ઇન્ડિયામાં, પણ 16-18 લાખ, 20 લાખ, 25 લાખ મહિને વર્ષે કમાય છે, કંપની આપે છે. સિમેન્ટેક જેવી કંપનીમાં મેં જોયું છે, બોઈંગ જેવી કંપનીમાં જોયું છે કે BA હોય, BCom હોય, ક્યાંકથી કંઈક
ગ્રેજ્યુએટ હોય અને પછી કંઈક આમેરપેટ જેવી જગ્યા, હૈદરાબાદમાં એક આમેરપેટ કરી જગ્યા છે, ત્યાં દુનિયાની કોઈ પણ ટેકનોલોજી હોય ત્યાં કોચિંગ મળી જાય, તમે ત્યાં શીખી શકો. 1 મહિનો, 3 મહિના, 6 મહિના જાઓ એટલે યુ વિલ ડેફિનેટલી બિંગ એબ્ઝોર્બ બાય એની મલ્ટીનેશનલ કંપની. એ લોકો એક ફેક્ટરી ખોલી છે હૈદરાબાદમાં. .NETના ક્લાસ ત્યાં કેવા ચાલે કે 1500 જણા બેઠા હોય હોલમાં, અને ટ્રેનર માઇકમાં ભણાવતો હોય. PHP, એંગ્યુલર, જાવા, વોટ ટેકનોલોજી નેમ, 2000 માણસ સામે બેઠું હોય અને એમનું કોચિંગ થતું હોય. તો મેઇન વાત પર આવું કે BA BCom વાળા પણ માણસો મેં ઇન્ડસ્ટ્રીમાં જોયા છે જે 20-25 લાખ રૂપિયા કમાય છે. એક લોડ બેલેન્સર હોય, એક લોડ બેલેન્સર સંભાળતો હોય માણસ, અને લોડ બેલેન્સર જ સંભાળા. સવારે આવે એ લોડ બેલેન્સરમાં કન્ફ્યુઝન જોઈએ, ઇનબુટ આઉટબાઉન્ડ ટ્રાફિક જોઈએ, આ જોઈએ, અથવા ACL રૂલ્સ જોઈએ, બધું ઓકે છે ને જતો રહે. 5:30-6 વાગે જતો રહે. કોઈ વખત ઓનલાઈન કોલ હોય ત્યાં હેડક્વાર્ટરમાંથી તો કોલ અટેન્ડ કરે, અને એના સોફ્ટ કોર્નરમાં હોય, એમ એન્જોય કરતો હોય. સારામાં સારું મકાન બનાવ્યું હોય, ગાડી હોય, બધું જ હોય એની પાસે. સારામાં સારી સ્કૂલમાં એના છોકરાઓ ભણતા હોય. બેઝિકલી એ પોતે BA જ હોય, પણ 20-25 લાખ રૂપિયા કમાતો હોય. એક જ લોડ બેલેન્સર સવારે આવીને સાંજે એ જ લોડ બેલેન્સર જોઈને જતો રહે. પણ એ માણસ સાથે કેવું થતું હોય છે ઇન્ડસ્ટ્રીમાં, જ્યારે લંચ બ્રેકમાં ઉતરી એને ક્યાંક સિગરેટ પીવા જાય નીચે, IT સેક્ટરમાં બહુ દૂષણ છે, એ ક્યાંક નીચે સિગરેટ પીવા જાય એમ, એટલે એને HR વાળો ત્યાં જ કાગળ આપી દે કે ભાઈ હવે તું તારી ડેસ્ક ઉપર આવતો નહીં, તારી જે લેપટોપ છે કે જે છે તારા ઘરે મોકલાવી દઈશ. આ ફેક્ટ છે આપણી ઇન્ડસ્ટ્રીની. વિપ્રો ઇન્ફોસિસના જે કેમ્પસીસ છે ને ત્યાં તો મેં જોયા છે 4-4, 5-5 માળની ડોર્મેટરીઝ છે. લોકો ફ્રસ્ટ્રેટ થઈને ત્યાં જતા રહે, 2-3 કલાક સૂઈ જાય અંધારું કરીને. વિપ્રો ઇન્ફોસિસે જ એમને બનાવી આપી છે. તમે જ્યારે કંટાળો ક્લાયન્ટથી, પ્રોજેક્ટથી, ફ્રસ્ટ્રેટ થઈ જાઓ, આપણી લાઈનમાં જ્યારે બહુ જલ્દી ફ્રસ્ટ્રેશન આવી જાય, ત્યારે ત્યાં જઈને 3 કલાક પાવર નેપ લઈ આવે, પછી પાછું ઓકે થઈને આવી જાય કે આવા દે. ઇન્ફોસિસ, વિપ્રો કે IBM, એક્સેન્ચર જેવા કેમ્પસીસ છે એ લોકોના મોટા બેંગ્લોરમાં, એમાં 4-4 માળની ડોરમેટરી, સેન્ટ્રલ AC હોય, જાઓ એટલે કોફી મેકર મશીન, આ તે પેલો સૂઈ જાય, બેડ હોય અંધારું કરીને સૂઈ જાય. એ એટલો ફ્રસ્ટ્રેટ થઈ ગયો. એટલે હું તમને જે શીખ આપવા માગું છું ને, એ શું કહું છું કે તમે એવરી ડે મોર્નિંગ અપગ્રેડ થવાનું ના બોલતા, નહીંતર શું થશે કે તમે, ઇટ્સ ઓલ અબાઉટ ટાઈમિંગ. આપણું IT સેક્ટર છે ને, ઇટ્સ ઓલ અબાઉટ ટાઈમિંગ. જેને ટાઈમિંગ મિસ કર્યો ગયો સમજી લો. સો ક્લાઉડ કમ્પ્યુટિંગનું પણ આજ સેમ છે કે જેમ પહેલાં 3 મહિને 3 રૂપિયા ઇન્કમિંગ હતું, અત્યારે ક્લાઉડ કમ્પ્યુટિંગમાં AWSના એક્સપર્ટ બેઠા જનકભાઈ સાહેબ. હું માઇક્રોસોફ્ટ એઝ્યોરમાં થોડું ઘણું કામ કરું છું, બીજું મલ્ટી ક્લાઉડમાં કામ કરું છું. એટલે અત્યારે એન્ટરપ્રાઇઝીસમાં છવાયેલું છે. બોઈંગ જેવી કંપની એના ક્લાયન્ટ છે. માઇક્રોસોફ્ટ એઝ્યોર તો બોઈંગ એનું ક્લાયન્ટ છે, 25 વર્ષનો ટાઈઅપ છે એનો. એડોબી છે, સિમેન્ટેક છે, આ બધા મોટી મોટી એન્ટરપ્રાઇઝીસ એની ક્લાયન્ટ છે. પછી એ ધીરે ધીરે જે 3 રૂપિયા ઇન્કમિંગવાળો ફોન હતો, એ ધીરે ધીરે ફોન દરેકના ખિસ્સામાં આવવાનો છે આજની તો કાલ. એટલે એ જ ક્લાઉડ અત્યારે બોઈંગ, સિમેન્ટેક, વેરિઝોન કે સિટ્રિક્સ જેવી કંપનીઓ વાપરે છે એમના ક્લાયન્ટ્સ માટે. એ છેલ્લે આપણી કંપનીમાં પણ ધીરે ધીરે 1 નહીં, 1.5 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 2.5 વર્ષે આપણા ત્યાં ક્લાઉડ કમ્પ્યુટિંગ ક્લાયન્ટ સામેથી માગતો આવશે કે ભાઈ મારી જે એપ્લિકેશન તમે ડિપ્લોય કરી છે, મારે ક્લાઉડમાં જવું છે, તમે યુ આર વિલિંગ ટુ ડુ ધેટ? નહીં તો બાય બાય, બીજો કોઈ ક્લાઉડ પ્રોવાઈડર શોધી લેશે. અને ફેક્ટ છે. એટલે શું કરવું પડશે કે તમારે કોઈ અપકમિંગ ટેકનોલોજી હોય, એવરી ડે સવારે ઉઠી અને તમારે જોવી જ પડશે, શીખવી જ પડશે. અને ક્લાઉડ કમ્પ્યુટિંગ ઇઝ ઓનલી ધી ઓપ્શન, ધેર ઇઝ નો ઓલ્ટરનેટિવ. મને તો આગળના સાહેબ તમે 10, 15, 20 વર્ષ સુધી ધેર ઇઝ નો ઓલ્ટરનેટિવ ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગ. ધેર ઇઝ નો ઓલ્ટરનેટિવ. આગળના 2 દાયકા તો કહી શકીએ છીએ માઇક્રોસોફ્ટની વિઝન છે. હું તો કોણ છું એક વિઝન કહેવાવાળો, પણ માઇક્રોસોફ્ટ કે એમેઝોન જેવી કંપનીઝ છે જે લોકો પાસે વિઝન છે કે આગળના 2 દાયકા સુધી તો ક્લાઉડ કમ્પ્યુટિંગનો ધેર ઇઝ નો ઓલ્ટરનેટિવ ઇન માર્કેટ. યુ નેમ ધ ટેકનોલોજી, યુ નેમ ધ પ્લેટફોર્મ, યુ નેમ ધ ડેવલપમેન્ટ ટેકનોલોજી, કે તમારો વેબ ડેવલપમેન્ટ છે, કે મોબાઈલ ડેવલપમેન્ટ છે કે ઇન્ટરેક્ટિવ ડિવાઇસીસ એપ્લિકેશન છે, IoT છે, બિગ ડેટા છે, AI છે, ડેટા એન્જિનિયરિંગ છે, ડેટા સાયન્સ છે, વોટ એવર યુ નેમ ધ ટેકનોલોજી, એની પાછળ ક્લાઉડ છે. એન્ડ ધેર ઇઝ નો ઓલ્ટરનેટિવ. તો આજે નહીં તો કાલે તમારે ક્લાઉડમાં તમારી કંપની જશે એટલે જોડે તમારે જવું જ પડશે. એટલે આજે જ કોઈ એક ક્લાઉડ કમ્પ્યુટિંગ ટેકનોલોજી પકડી લો
એમેઝોન ક્લાઉડ પકડો કે માઇક્રોસોફ્ટ એઝ્યુરનું ક્લાઉડ પકડો કે આઈબીએમનું ક્લાઉડ પકડો કે ગૂગલનું ક્લાઉડ પકડી લો, પણ ક્લાઉડને એક્સપ્લોર કરતા થઈ જાઓ આજથી જ. નહીંતર તમારે એવા ગામડામાં જવું પડશે કે જ્યાં 2-3 ટીવી છે અને ત્યાં જ રામાયણ જોવી પડશે. ફેક્ટ છે. એટલે કેવી રીતે શીખાય, શું શીખવું? તમે બધા વેબ ડેવલપર છો મોસ્ટ ઓફ? કેટલા ડેટા એન્જિનિયર છે, સોરી ડેટા બેઝ એડમિન છે, DBA, બધા વેબ ડેવલપમેન્ટ કરો? યુ આર ઓલ વેબ ડેવલપર્સ, એપ્લિકેશન ડેવલપર, ઓકે, પ્રોગ્રામિંગ કરો છો, રાઈટ? તો તમારી માટે ક્લાઉડ કમ્પ્યુટિંગમાં જવું હોય તો તમે પહેલાં તો એપ સર્વિસીસ શીખો કોઈ પણ ક્લાઉડની, કે તમારી એપ્લિકેશન ક્લાઉડમાં કઈ રીતના ડિપ્લોય થાય, એનું CI/CD કન્ટિન્યુઅસ ઇન્ટિગ્રેશન, કન્ટિન્યુઅસ ડિપ્લોયમેન્ટ કઈ રીતના થાય, DevOps કઈ રીતના થાય. જનકભાઈ વાત કરવાના છે મારા પછીના લેક્ચરમાં. DevOps બહુ મોટી ડેઝિગ્નેશન છે આજકાલ ઇન્ડસ્ટ્રીમાં, DevOps. અને DevOps એ કંઈ બહુ મોટી વસ્તુ નથી. એક્ઝિસ્ટિંગ એપ્લિકેશન ડેવલપરને DevOps શીખતા મારી ગણતરીથી 3 મહિના લાગે. BA/BCom વાળો જો શીખી શકતો હોય અને સર્ટિફાઈડ ક્લાઉડ એક્સપર્ટ, સોલ્યુશન એક્સપર્ટ બની શકતો હોય તો તમે બધા તો આમાં કામ કરો છો. તો એ બધા ડેફિનેટલી BCA, MCA કે BE કમ્પ્યુટર કે IT કે એવા કમ્પ્યુટર ફિલ્ડના જશો. તમારી માટે ક્લાઉડ કમ્પ્યુટિંગ ભણવું એ કહું મુશ્કેલ વસ્તુ નથી. એટલે કોઈ પણ એક ક્લાઉડ કમ્પ્યુટિંગ ટેકનોલોજી આસી જ પકડી લો અને વેબ ડેવલપમેન્ટ, દરેક ક્લાઉડ કમ્પ્યુટિંગ જે ટેકનોલોજી પ્રોવાઈડર્સ છે એ બધા પાસે ડેવલપર ટ્રેક છે. એ ડેવલપર ટ્રેકમાં ડેવલપર સર્વિસીસ જ હોય. જે તમે કામ કરો છો તમારી એક્ઝિસ્ટિંગ સ્કિલ સેટ યુ કેન યુટિલાઇઝ ધેટ. એમાં કશું નવું શીખવાનું નથી, ખાલી એના એક મેથડ કે એની ટેકનોલોજીકલ અસ્પેક્ટ થોડા ચેન્જ થતા હોય. પણ એ શીખવું મુશ્કેલ નથી. મને કોઈએ ક્લાઉડ કમ્પ્યુટિંગ શીખવાડ્યું નથી. હું કોઈ જગ્યાએ જિંદગીમાં કોચિંગ કરવા ગયો નથી. હું તો કોલેજમાં ભણાવતો હતો, પણ આજે બોઈંગના ડેટા એન્જિનિયર અને ડેટા સાયન્ટિસ્ટ મારી પાસે શીખે છે. કેમ? કારણ કે હું જાતે સેલ્ફ લર્નિંગ કરું છું. એમના કરતાં 2 સ્ટેપ ઉપર છું એટલે મને બોલાવે છે ફ્લાઇટની ટિકિટ આપીને. તો મારે કોઈની જોડે કોચિંગ લેવાની જરૂર નથી. એમ તમારે પણ કોઈની જોડે કોચિંગ લેવાની લગભગ જરૂર નથી. યુ કેન સ્પેન્ડ યોર ટાઈમ સેટરડે સન્ડે. એટલે મેં તમને જે કહ્યું ને કે જે સિગરેટ પીવા માટે જાય પેલો, એટલે એને કાગળ ત્યાં મળી જાય. કેમ? કારણ કે એને એનો સોફ્ટ કોર્નર મૂક્યો નહીં. એ સોફ્ટ કોર્નરમાં હતો કે ભાઈ 20 લાખ 22 લાખ 25 લાખ આવે છે, આપણી EMI બધી ભરાય છે, બધું સેટ છે, અને એને ખબર જ નથી કે કંપની ક્યારે મારું આ જે ઓન પ્રિમાઇસનું લોડ બેલેન્સર છે એ માઇક્રોસોફ્ટ એઝ્યોરમાં જતું રહ્યું, ડીલ થઈ ગઈ US સિમેન્ટેકમાં, અને એનું લોડ બેલેન્સર ઓન પ્રિમાઇસ જે ચાલતું હતું જેના માટે એ 25 લાખ લેતો હતો, એ 25 લાખ હવે ક્લાઉડ પ્રોવાઈડર લે છે. અને આ ભાઈને એને આવજો કહી દીધી કંપની, તારી હવે જરૂર નથી. આ થાય છે, બને છે. એટલે એ આપણી સાથે ન બને એના માટે યુ હેવ ટુ અપડેટ એવરી ડે મોર્નિંગ. એટલે તમારે જે તમે સવારે નોકરી આવો છો અહીંયા લંચ બોક્સ જમવા, પછી મેનેજર સાહેબ કામ આપે, બધું કર્યું, એ કર્યું, ઘરે જ જતા રહે, એમ પતી નહીં. જો તમે આ તમારો સોફ્ટ કોર્નર પકડી રાખશો તો તમારો પ્રોગ્રેસ થવાનો નથી. એ ફેક્ટ છે આપણી લાઈનમાં, અને આ બહુ કઠણ વસ્તુ છે અને આપણે સ્વીકારવી જ પડશે. એટલે ક્લાઉડ કમ્પ્યુટિંગ વિશે જો બીજી તમને વાત કરું ને તો ઇટ્સ એ બ્રોડ લાઇન, ઇટ્સ ઓશિયન. જેમ કે એમેઝોન ક્લાઉડ છે, 150+ સર્વિસીસ છે, માઇક્રોસોફ્ટ એઝ્યોર 150+ સર્વિસીસ છે, બીજા બધા ઇન્ડિપેન્ડન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ છે, સર્વિસ વેન્ડર છે, બીજી 5000 સર્વિસીસ એ જ ક્લાઉડમાં વેચતા હશે. ઇટ્સ એ ઓશિયન. અને એમાં આજે નહીં તો કાલે જ્યારે તમારી કંપની અથવા તમારા જે એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ છે કે તમે જેમનું એપ્લિકેશન ડેવલપમેન્ટ કરો છો એ જ કંપની કાલે ક્લાઉડમાં જશે, એટલે તમારે જ એમને ક્લાઉડ સોલ્યુશન્સ અથવા તો એમનું માઇગ્રેશન જો તમે જ કરી આપશો તો તમારો ગ્રોથ જે અત્યારે છે એના કરતાં 3 ગણો થવાનો છે. એમાં કોઈ સવાલ જ નથી. કારણ કે ઇટ્સ એ કોમ્પિટિટિવ માર્કેટ. આજે તમે તમારી કંપની કેવી રીતના તમારા માટે કામ લાવે છે એ લોકો જાણતા હશે. કારણ કે દેર આર સો મેની પ્રોવાઈડર્સ. અને સાઉથ ઇન્ડિયામાં તો માજા મૂકી છે. જે સ્કેલમાં IT મેં જોયું છે ને એ સ્કેલ તો અહીંયા અમદાવાદમાં, ગુજરાતમાં તો આવતા હજી ઘણી બધી વાર લાગશે. પણ હ્યુજ કોમ્પિટિશન, આઈ કેન સે દેટ. અને એ કોમ્પિટિશનમાં જો તમારે ટકવું હશે તો તમારે તમારી જાતને એવરીડે અપગ્રેડ કરવી પડશે. એટલે ભણવાનું મૂકતા નહીં. અને ક્લાઉડ કમ્પ્યુટિંગ એ એવો ઓપ્શન છે કે જે તમારા આગળના 10, 15, 20 વર્ષ માટે દેર ઇઝ નો ઓલ્ટરનેટિવ.
સો ક્લાઉડ કમ્પ્યુટિંગમાં ઇન્ડસ્ટ્રીમાં હું તમને એક એક્ઝામ્પલ આપું, જેમ કે બોઈંગ કંપની છે, એનું એક ફ્લાઇટ અમદાવાદથી ઉડે છે ને બેંગ્લોર લેન્ડ થાય એટલે 4 ટેરાબાઇટ ડેટા જનરેટ કરે છે. કેન યુ ઇમેજિન એક્રોસ ધ ગ્લોબ કેટલી બોઈંગની ફ્લાઇટ દિવસમાં ટેક ઓફ લે છે અને કેટલી લેન્ડ થાય છે? કેન યુ ઇમેજિન કે વોટ અમાઉન્ટ ઓફ ડેટા બોઈંગ પ્રોડ્યુસ એન્ડ હેન્ડલ પર ડે? અને એ બધો જ ડેટા બેંગ્લોરમાં બોઈંગની ઓફિસમાં જ હેન્ડલ થાય છે એક્રોસ ધ ગ્લોબ. ત્યાં જ એના ડેટા એન્જિનિયર્સ અને ડેટા સાયન્ટિસ્ટ બેઠા હોય છે તમારા જેવા જ. They are handling that exabytes of data, petabytes of data. અને એ ડેટા ઉપર લાઈવ એનાલિટિક્સ થતું હોય, પ્રેડિક્ટિવ એનાલિટિક્સ, પ્રેડિક્ટિવ મેન્ટેનન્સ, કે આ અમદાવાદથી ફ્લાઇટ ઉડી બેંગ્લોર જતાં જતાં એના 100 પાર્ટ્સનું ટેમ્પરેચર સર્ટેન થ્રેશોલ્ડથી ઉપર છે અને પુણે લેન્ડ કરી દો નહીંતર ફાટશે, અથવા હૈદરાબાદ એરપોર્ટ પર લેન્ડ કરી અને એનું અહીંથી આ પાર્ટ્સ મંગાવી રિપ્લેસ કરો તો આ ફ્લાઇટ ચાલશે. ઇટ્સ એડવાન્સ એનાલિટિક્સ. ત્યાંથી લઈ, એ તો બહુ મોટા લેવલનો મેં યુઝ કેસ તમને આપ્યો, પણ નાનો યુઝ કેસ કે દરેક કંપની, તમે જાણો છો કે મહિન્દ્રા જેવી કંપની છે, જે ઈ કોમર્સ કંપની છે, એ બધી કેમ વેબ એપ્લિકેશન બંધ કરીને મોબાઈલ એપ્સમાં ગઈ? Because they are all tracking all your information from each and every user of Myntra. મારી પાસે મોબાઈલમાં મેન્ત્રાની એપ્લિકેશન હોય તો they are tracking my behavior. હું ક્યાં જઉં છું, કેટલા વાગે પબમાં જઉં છું, કેટલા વાગે કાંકરિયા ગયો, કેટલા વાગે રિવરફ્રન્ટ ગયો, આલ્ફા વન મોલમાં કેટલા વાગે ગયો, શું કર્યું, મારું બિહેવિયર they are analyzing. અને એના પ્રમાણે મને ઓફર આપશે, પ્રોડક્ટ આપશે કે આ માણસ આવો છે, એને આ ઓફર આપો, આ પ્રોડક્ટ્સ આપો, એને ગમશે, એના લેશે. એટલે એવરી એપ્લિકેશન્સ, ઇવન નોર્મલ ઈ કોમર્સ એપ્લિકેશન્સ, મશીન લર્નિંગ ઇઝ બિહાઇન્ડ દેટ. એટલે Myntra એની વેબ એપ્લિકેશન બંધ કરી દીધી, કારણ કે એની વેબ એપ્લિકેશન એને એક રૂપિયાનો ડેટા આપતી નથી. મોબાઈલ એપ્લિકેશન એને બધો જ ડેટા આપે છે ક્લાઉડમાં. તમારા કોન્ટેક્ટ કોણ છે, દે હેવ ગ્રાફ ડેટાબેઝીસ. ગ્રાફ ડેટાબેઝીસ યુ નો, એજીસ એન્ડ વર્ટાઇસીસ, દે હેવ ગ્રાફ ડેટાબેઝીસ. એ તમારા ડેટા ઉપરથી એ તમારા, તમે કઈ જગ્યાએ નોકરી કરો, તમારો બોસ કોણ છે, તમારો ફ્રેન્ડ કોણ છે, તમારા કોન્ટેક્ટ કોણ છે, દે હેવ એવરીથિંગ અબાઉટ યુ. જે તમારા મધર ફાધરની બી ખબર નહીં હોય, એનાથી વધારે ઇન્ફોર્મેશન એ લોકો પાસે છે તમારી, જો તમે Myntraની એપ નાખી છે તો. ફોર એક્ઝામ્પલ Myntra નહીં, ઇટ્સ લોટ ઓફ હ્યુજ, ઇટ્સ અ હ્યુજ માર્કેટ. અને એવરીથિંગ ઇઝ અબાઉટ ડેટા, ઓલ અબાઉટ ડેટા. ડેટા ઇઝ કરન્સી. નેક્સ્ટ 100 years ડેટા ઇઝ કરન્સી. તમને ખબર છે યુએસમાં, હું હમણાં છેલ્લા 15 દિવસ પહેલાં જ કઝાકિસ્તાન ગયેલો. શેવરોન યુએસની બહુ મોટી કંપની છે, એ લોકો ત્યાં ક્રૂડ ઓઇલ પેદા કરે અને સલ્ફર નીકળે છે કઝાકિસ્તાનમાં. તો ત્યાં મને જાણવા મળ્યું કે એક દીકરી હતી ને, ટીનેજ દીકરી, એ ડીમાર્ટ જેવી જે માર્કેટ હોય ને એમાં જાય રોજે ખરીદવા. એનું શું નામ હતું, વોલમાર્ટ સમથિંગ, યુએસમાં બહુ મોટી ચેનલ છે. I guess it's Target. You know, Target is a hypermarket chain, like D-Mart, like V-Mart. તો ટાર્ગેટ કરીને ઇટ્સ અ હાઇપરમાર્કેટ, લાઈક યુએસમાં બીજે કેરેફોર કરીને છે, જેની આવી એ બધું જ વેચે એમ. ઇટ્સ અ હાઇપરમાર્કેટ, રાઈટ? તો ત્યાં બધા જાય એમ ખરીદવા માટે. તો એ છોકરી રોજે ત્યાં એની ઘરની પાસે ટાર્ગેટ હતું, એટલે રોજ ખરીદી કરવા ત્યાં જાય. અને પછી સડનલી એના ઘરે પેમ્ફલેટ્સ આવવા માંડ્યા બેબી પ્રોડક્ટ્સના, કે બેબી પ્રોડક્ટ્સ પર 20% ડિસ્કાઉન્ટ. પછી શીલ સ્ટાર્ટ ગેટિંગ ઈમેલ્સ, નોટિફિકેશન કે 10% ઓફ, બેબીનું ફલાણું ડાયપર લો, બેબીનું ફૂડ પ્રોડક્ટ્સ લો, આ લો તે. એનો પપ્પાને ખબર પડી, એના બાપાને, એ છોકરીના, કે આ ટાર્ગેટ મારા ઘરે મારી દીકરીના ઈમેલ આઈડી પર ને મારા ઘરે પેમ્ફલેટ્સ આવે છે, અને ઈ નોટિફિકેશન, પુશ નોટિફિકેશન્સ આવતા ચાલુ થઈ ગયા. તો કે મારી દીકરી તો હજી 12મા ધોરણમાં ભણે છે ને હજી તો એના મેરેજ બંધ નથી, એના બેબી પ્રોડક્ટ મોકલે સાલો, તો ટાર્ગેટમાં એ બાજવા ગયો કે વોટ ઇઝ ધીસ નોનસેન્સ એમ, આઈ ક્લેમ $1 million ક્લેમ કરી દઈશ આમ ને તેમ. તો ટાર્ગેટ કે શું થયું, કેમ પેમ્પલેટ જાય, કેમ નોટિફિકેશન જાય? અને દે ક્રોસ ચેક ધી આઈટી ટીમ ઓફ ટાર્ગેટ કેલિફોર્નિયામાં. તો કે અમારા અલ્ગોરિધમ્સ પ્રમાણે આ છોકરી પ્રેગ્નેન્ટ છે અને શી નીડ બેબી પ્રોડક્ટ્સ. એટલે એનો બાપો કે વોટ ઇઝ ધીસ નોનસેન્સ. અને યુ ટાઈપ ધીસ યુઝ કેડી, આ જે યુઝ કેસ છે તમે ગૂગલમાં હમણાં ટાઈપ કરો, તમે વાંચશો ડિટેલમાં.
તો ટાર્ગેટને ખબર હતી કે દીકરી પ્રેગ્નન્ટ છે ને એને બેબી પ્રોડક્ટની જરૂર પડવાની છે 2 મહિનામાં, એના બાપાને ને એની મધરને ખબર નથી. અને ઇટ્સ અ ફેક્ટ, ઇટ્સ અ રિયલ કેસ, યુઝ કેસ. તમે ગૂગલ કરીને હમણાં જોજો, ટાર્ગેટ કેસ સ્ટડી લખજો તમે, એડવાન્સ એનાલિટિક્સ કે વોટ એવર, 2-3 શબ્દો નાખશો એટલે તમને બતાવશે. એટલે ટાર્ગેટ જેવી જે સુપર માર્કેટ છે, ડીમેટ જેવા સુપર માર્કેટ છે, એને ખબર છે કે એ દીકરી પ્રેગ્નન્ટ છે, ટીનેજ દીકરી જે અનમેરિડ છે યુએસમાં, અને એને બેબી પ્રોડક્ટ્સની જરૂર 2 મહિના પછી પડવાની છે, અને હી સ્ટાર્ટ સેન્ડિંગ પ્રોમો કોડ્સ એન્ડ ઓલ પેમ્ફલેટ્સ એન્ડ પુશ નોટિફિકેશન્સ એન્ડ વાઉચર કોડ્સ એન્ડ એવરીથિંગ. એટલે માઇત્રા જેવો બીજો તમને એક યુઝ કેસ આપો. એટલે એ જે એનાલિટિક્સ છે એ everything is because of this cloud, everything is all about data. એટલે તમારી જે એક્ઝિસ્ટિંગ વેબ એપ્લિકેશન ડેવલપમેન્ટમાં તમે જે કામ કરો છો એમાં આજે નહીં તો કાલે તમારા ક્લાયન્ટ ક્લાઉડમાં જવાના છે. તમારી ધ ફર્સ્ટમાં એવી બીજી આઈટી કંપનીઝ છે કે તે યુઝ ટુ કન્સલ્ટ મી કે મારા ક્લાયન્ટ હવે બોટ ફ્રેમવર્ક ઇન્ટિગ્રેશન માગે છે, શું કરું? મારા ક્લાયન્ટને હવે AWSમાં જવું છે કે એને એનો ડેટાબેઝ ઓન પ્રિમાઇસમાં છે સિક્વલ, એને નો સિક્વલ ડેટાબેઝ પર જવું છે, અથવા અનસ્ટ્રક્ચર ડેટાબેઝ છે, એની પાસે સ્ટ્રક્ચર ડેટાબેઝ છે, એની પાસે સેમી સ્ટ્રક્ચર ડેટાબેઝ છે, અને ક્લાઉડમાં જવું છે, શું કરું? એ આજે નહીં તો કાલે અહીંયા વન ટેકનોલોજીમાં પણ આ જરૂરિયાત આવવાની જ છે. તમારા એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ ક્લાઉડમાં આજે નહીં તો કાલે જવાના છે, અને જો તમે એક્ઝિસ્ટિંગ સ્કિલ સેટ તમારી અપગ્રેડ નહીં કરો તો તમને પણ નીચે કાગળિયું મળી જશે. સોરી, હા, ઓનર બેઠા છે, મને કે આને ફરી વાર બોલાવશો નહીં. ઇટ્સ અ ફેક્ટ, ઇટ્સ અ હાર્ડ ફેક્ટ, એન્ડ આઈ એમ ટેલિંગ યુ because I am traveling a lot across the globe in all enterprises. I have seen this very closely. એટલે અત્યારે જે તમે લોકો એપ્લિકેશન ડેવલપર છો, કેટલો ટાઈમ છે સર મારી પાસે? 10-15 મિનિટ. નાઇસ. તો અત્યારે જે ટ્રેન્ડ, હવે થોડી ટેકનિકલ વાત કરું કે ટ્રેન્ડ જે છે ને એ ચેન્જ થઈ રહ્યું છે. કેવી રીતના? કે મોડર્ન ક્લાઉડ એપ્સ આવી રહી છે, એન્ડ ઇટ ઇઝ કોલ્ડ પોલીગ્લોટ પરસિસ્ટન્સ. એટલે તમારું જે એક્ઝિસ્ટિંગ એપ્લિકેશન છે એ કદાચ કોઈ RDBMS સાથે વાત કરતું હશે અને ક્રાઉડ ઓપરેશન્સ કરતું હશે, એન્ડ તમારી વોટ એવર એપ્લિકેશન્સ હશે એમાં નાઇસ યુ વિલ હેવ અ UI and everything, all users will come into your applications and they will have a data, all structured data you are going to store somewhere in SQL database or Oracle કે DB2માં કે ક્યાંક, રાઈટ? પણ એ એપ્લિકેશન્સ બહુ જલ્દી, વેરી ફાસ્ટ, they are going to be converted into modern cloud applications. That is called polyglot persistence. એટલે એ જ એપ્લિકેશનનો કોઈ એક મોડ્યુલ છે એ RDBMS સાથે વાત કરે છે, એ જ એપ્લિકેશનનો બીજો મોડ્યુલ છે એને પુશ નોટિફિકેશન મોકલવાના છે, એ જ એપ્લિકેશનનો એક ત્રીજો મોડ્યુલ છે એને નો સિક્વલ ડેટાબેઝ જોઈએ છે, ડોક્યુમેન્ટ ડેટાબેઝ જોઈએ છે, એને ગ્રાફ ડેટાબેઝ જોઈએ છે, એને કી વેલ્યુ સ્ટોરેજ જોઈએ છે, એને કોલમના સ્ટોરેજ જોઈએ છે. એ જ એપ્લિકેશનમાં જેટલો મલ્ટીમીડિયા કન્ટેન્ટ છે એને કોઈ ઓબ્જેક્ટ સ્ટોરેજ જોઈએ છે ક્લાઉડમાં, કારણ કે એને વિડીયોઝ છે, ઓડિયોઝ છે. જેમ અમે ભણતા હતા ત્યારે SMS મોકલતા હતા 60 કે 80 કેરેક્ટરનો. હવે તમે શું કરો છો? વિડીયો ઉતારો, મોકલો. સો વોટ ઇઝ ધીસ? ઓબ્જેક્ટ ડેટાબેઝ. ઇટ્સ ઓબ્જેક્ટ. મીડિયા ફાઇલ છે, PDFs છે, PPTs છે, વિડીયો, ઓડિયો, આ બધું તમે કેપ્ચર કરીને વોઇસ મેસેજીસ મોકલો છો. એવરી એપ્લિકેશન હેવ લોટ ઓફ મીડિયા ડેટાબેઝ, રાઈટ? મલ્ટીમીડિયા કન્ટેન્ટ. તો એને ક્યાં સ્ટોર કરશો તમે? ઓબ્જેક્ટ સ્ટોરેજમાં. તો એ જ એપ્લિકેશનને RDBMS જોઈએ છે, એ જ એપ્લિકેશનને નો સિક્વલ જોઈએ છે, એ જ એપ્લિકેશનને ઓબ્જેક્ટ ડેટાબેઝ જોઈએ છે, એ જ એપ્લિકેશનને ઇન્ટરરિલાયબલ એપ્લિકેશન મેસેજિંગ માટે, અસિન્ક્રોનિયસ કમ્યુનિકેશન માટે, લૂઝલી કપલ એપ્લિકેશન્સ બનાવવા માટે એને કંઈક મેસેજિંગ સર્વિસીસ જોઈએ છે. બિકોઝ ઓફ એ જ એપ્લિકેશનના બધા જ મોડ્યુલ એકબીજા સાથે અસિન્ક્રોનિયસલી વાત કરશે. સો એને કોઈ પોપશપ મિકેનિઝમ જોઈશે, કોઈ બ્રોકર મેસેજિંગ જોઈશે. એ જ એપ્લિકેશન્સને ઓથેન્ટિકેશન ઓથોરાઇઝેશન જોઈશે, માઇક્રોસોફ્ટની ગ્રાફ API જોઈશે, અથવા કોઈ બીજા XYZની ગ્રાફ API જોઈશે, એક્ટિવ ડિરેક્ટરી ઇન્ટિગ્રેશન જોઈશે. એટલે એક એપ્લિકેશન કેટલી બધી જગ્યાએ સંકળાયેલી છે. ધેટ ઇઝ કોલ્ડ મોડર્ન ક્લાઉડ એપ્લિકેશન. ઇટ ઇઝ કોલ્ડ પોલીગ્લોટ પરસિસ્ટન્સ. સો તમારી જે એક્ઝિસ્ટિંગ એપ્લિકેશન્સ છે એમાં જ આગળ નવા એવા મોડ્યુલ્સ અથવા તો માઇક્રો સર્વિસીસ આવી રહી છે, એન્ડ વર્ચ્યુઅલ મશીન્સ અથવા તો જે સર્વર છે, વેબ સર્વર્સ, દે આર વેરી સૂન ગોઈંગ ટુ બી એક્સચેન્જ બાય યોર કન્ટેનર્સ એક્રોસ ધ ગ્લોબ. જેમ કે માઇક્રોસોફ્ટનું એક ડેટા સેન્ટર હોય ને એમાં અંદાજે 6 કે 8 લાખ સર્વર હોય. જેમ કે આપણું પૂના, મુંબઈ કે ચેન્નઈમાં 3 ડેટા સેન્ટર છે માઇક્રોસોફ્ટના, એમાં 6-7-8 લાખ સર્વર્સ છે. એ બધા વેરી સૂન
is going to become a containerized applications. એટલે એ જ VM ને containers are going to replace the VMs. એટલે તમારું જે એપ્લિકેશન્સનું ડિપ્લોયમેન્ટ સર્વરમાં થાય છે, વેબ સર્વરમાં થાય છે, એપ્લિકેશન સર્વરમાં થાય છે, ડેટાબેઝ સર્વરમાં થાય છે, એ બધું જ કન્ટેનરાઇઝેશન થઈ જવાનું વેરી સૂન. એટલે એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ્સ, જે એક્ઝિસ્ટિંગ એન્ટરપ્રાઇઝીસ છે, એ બધા હવે વેબ એપ્લિકેશન્સ અત્યારે એમની પ્રોડક્શનમાં છે જ, પણ બેકએન્ડમાં એ લોકોએ એ જ વેબ એપ્લિકેશન્સને રિપ્લેસ કરવા માટે બેકએન્ડમાં એ જ લોકોની એન્ટરપ્રાઇઝીસમાં બીજી જે ટીમ છે એ જ એપ્લિકેશન્સની રેપ્લિકા માઇક્રો સર્વિસીસ ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે. એ જ એપ્લિકેશન જે અત્યારે પ્રોડક્શનમાં છે, વેબ એપ્લિકેશન જે તમારા જેવા ડેવલપર્સે ડેવલપ કરેલી, બીજી જે ટીમ્સ છે એ એને કન્ટેનરાઇઝ એપ્લિકેશન્સ એનું ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ થઈ ગયું છે. અને જેવું પ્રોજેક્ટ મેનેજર સાહેબ સ્વેપ કરશે એને વન ક્લિક, એટલે તમારું આ જે એપ્લિકેશન હતી એ નીચે આવી જશે અને પેલાની માઇક્રો સર્વિસ કે કન્ટેનરાઇઝ એપ્લિકેશન્સ છે એ સીધી ઉપર જતી રહેશે CI/CD. વન ક્લિક જોબ. હોપ યુ આર ગેટિંગ. તો એ જે મોટી એન્ટરપ્રાઇઝ કરી રહી છે એ સેમ સ્ટોરી છે. જેમ મોબાઈલ ફોન પહેલાં વકીલ ડૉક્ટર સાહેબ પાસે જતો, એ મોબાઈલ ફોન અત્યારે નાનામાં નાનો વેપારી જે હશે, નાનકડી લારી, એની છોકરો બી રામાયણ યુટ્યુબમાં જોતો હશે. એ સ્ટોરી આપણી સાથે કાલે થવાની જ છે. એ મોબાઈલ ફોન વકીલ સાહેબ કે ડૉક્ટર સાહેબ પાસેથી આપણા દરેક સામાન્ય વ્યક્તિના ખિસ્સામાં આવવાનો જ છે. એટલે એ જે માઇક્રો સર્વિસીસ કે કન્ટેનર એપ્લિકેશન્સની ડિમાન્ડ છે કે એના જે ફાયદા છે કે લોકો ક્લાઉડ પર જઈ રહ્યા છે, મોટી એન્ટરપ્રાઇઝીસ, એ નાની એન્ટરપ્રાઇઝીસ ટાયર 2, ટાયર 3, પછી નીચે ધીરે ધીરે નીચેના ટાયરની જે ક્લાયન્ટ લાઇબ્રેરી છે દરેક પાસે, એ બધી હાજરી તો કાલે જવાની જ છે. એટલે તમારે એ જ એપ્લિકેશન ડેવલપમેન્ટ કરવું છે કે જોડે જોડે તમારે નીચેની જે ટીમ તમને રિપ્લેસ કરવા માટે તૈયારી કરી રહી છે એમાં પણ તમારે સહભાગી થવું છે, એ તમારે જોવાનું. હોપ યુ આર ગેટિંગ. સો જે દિવસે તમે લર્નિંગ મૂકી દેશો, ભણવાનું મૂકી દેશો, આપણી લાઈનમાં અપગ્રેડ થવાનું મૂકી દેશો, એ દિવસેથી તમારો ગ્રાફ નીચે જતો રહેવાનો. એટલે ગ્રાફ આપણી લાઈનમાં જો આમ ટકાઈ રાખવો હોય તો એવરી ડે મોર્નિંગ વી હેવ ટુ સ્ટાર્ટ લર્નિંગ. એટલે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડશે. એટલે એક્ઝિસ્ટિંગ તમે જે સ્કિલ સેટ છે એ તો તમારે ઇમ્પ્લિમેન્ટ કરવી પડશે, ઇમ્પ્રૂવ કરવી પડશે, વત્તા કંઈક નવું જે ફ્યુચરમાં આવવાનું છે આજેથી સ્વીકારી લેશો, સો યુ વિલ વિન, યુ આર વિનર. કરેક્ટ? સો એ જ એપ્લિકેશન્સ જે મેં વાત કરી, મોડર્ન ક્લાઉડ એપ્લિકેશન્સ કે પોલીગ્લોટ સિસ્ટમમાં જઈ રહી છે, એમાં એ જ મોટી એન્ટરપ્રાઇઝીસ છે એમની જ ટીમને તૈયાર કરી રહી છે. અમારા જેવા બહારથી કોર્પોરેટ ટ્રેડર્સ કન્સલ્ટન્ટ્સને ઇન્વાઇટ કરીને દે આર ટ્રેનિંગ ધેર ઓન મેન પાવર. કારણ કે તમે જે તમારા ક્લાયન્ટને ઓળખો છો એવો નવી ટીમ એ ક્લાયન્ટને નથી ઓળખવાની. એટલે મોટી એન્ટરપ્રાઇઝીસમાં શું થાય, એ ટીમને બેન્ચ ઉપર બેસાડે એટલે એની કોર્પોરેટ ટ્રેનિંગ થાય. અપકમિંગ જે કટિંગ એજ ટેકનોલોજીસ છે એના પર લાઈવ હેન્ડ્સ ઓન સેશન્સ થતા હોય, કોર્પોરેટ ટ્રેનિંગ થતા હોય. બટ વી આર ઇન ગુજરાત, વી આર ઇન અમદાવાદ, યુ આર સો લકી કે આ બહુ સરસ કંપનીમાં તમે સારું એવું કામ કરી રહ્યા છે, વિઝનરી ફાઉન્ડર્સ છે તમારા, અને તમારી કંપનીએ અમારા જેવા બહારથી એક્સપર્ટ્સને બોલાવ્યા અને તમને 2 કલાક તમારું કામ બંધ કરાવી અને અમને સાંભળવા માટેનો મોકો આપ્યો. દેટ મીન્સ કે દે આર વિઝનરી, દે આર થિંકિંગ અબાઉટ યુ કે યુ હેવ ટુ અપડેટ. અમે તો હમણાં જતા રહીશું પછી, બટ ઇટ શુડ બી અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એટલે ક્લાઉડ કમ્પ્યુટિંગ ઇઝ ઓનલી ધ ઓપ્શન્સ, જેનો ભાઈ તમને ડિટેલમાં વાત કરશે. યુ આર ડેવલપર, સો હાઉ યુ કેન એડોપ્ટ ડેવઓપ્સ ટેકનોલોજીસ. કારણ કે ઇન્ડસ્ટ્રીમાં એક નવી ડેઝિગ્નેશન આવી છે, દેટ ઇઝ કોલ્ડ ડેવઓપ્સ. દે આર ઓટોમેટિંગ એવરીથિંગ. સો ઓટોમેશન, ક્લાઉડ ઓટોમેશન, ઇમ્પ્લિમેન્ટિંગ ડેવલપર ઓટોમેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઓટોમેશન, એવરીથિંગ ઇઝ ઓટોમેશન. આઈ એમ વર્કિંગ વેરી ક્લોઝલી વિથ યુનાઇટેડ ટેકનોલોજીસ કાઇન્ડ ઓફ કંપનીઝ, જે લોકો એરક્રાફ્ટના એન્જિન બનાવે છે, જે લોકો ઓટિસ એલિવેટર બનાવે છે, દે આર ઓલ હેવિંગ એપ્લિકેશન્સ કે ફોર એક્ઝામ્પલ મેં જેમને આ છોકરીની વાત કરી ને, ટીનેજ જેવી એક એવી બીજી નાનકડો યુઝ કેસ છે કે બહારની ફોરેન કન્ટ્રીઝમાં 40 માળના 50 માળના બિલ્ડિંગ્સ હોય છે, એમાં એલિવેટર્સ હોય છે ફોર એક્ઝામ્પલ. તો એલિવેટર્સ, હું અહીંથી એલિવેટર બુક કરું, મારે હમણાં જવું છે, મારી કાર નીચે છે, હું બુક કરું એટલે મને દેખાડશે તમારી એલિવેટર 10માં માળે આવી, 15માં માળે આવી, 17, 16, 18માં માળે આવી, 20માં માળે આવી, એ તમને નોટિફિકેશન મળશે કે હવે તમે બહાર આવો, એલિવેટર યુ આર વેઇટિંગ ફોર યુ. તમે જેવા બહાર આવો એલિવેટર ઊભી હોય, તમે બેસી જાઓ. અને એ જ એલિવેટરમાં IoT ઇમ્પ્લિમેન્ટ કરે છે એ લોકો હૈદરાબાદમાં, કે એલિવેટરનું શેકિંગ વધારે કરતી હશે એટલે ઝટકા ખાતી હશે, અથવા કંઈક અવાજ કરતી હશે, તો એવરીથિંગ ઇઝ સેન્સ.
એન્ડ દે યુઝ ટુ સેન્ડ ધેટ એવરી ડેટા ઓન ક્લાઉડ. અને પહેલાંથી ખબર પડશે ઓટીસની ટીમને કે આ એલિવેટર શનિવારે અટકી જવાની છે, આજે જ ગો એન્ડ રિપેર ઇટ. એટલે શનિવારે એલિવેટર અટકી જાય એના પહેલાં ગુરુવારે એનું કામ થઈ જાય. દેટ ઇઝ કોલ્ડ પ્રેડિક્ટિવ સર્વિસિંગ. હોપ યુ આર ગેટિંગ. એટલે ઇન્ડસ્ટ્રી એટલી બધી બ્રોડ છે આપણી, એટલી બધી બ્રોડ છે. અને એમાં એવું નથી કે તમે એક વખત જે એપ્લિકેશન ડેવલપમેન્ટમાં ઘૂસી ગયા, સ્કાય ઇઝ ધ લિમિટ. હું કહું છું ને, હું તો છોકરાઓ ભણાવતો હતો, બીટેક એમટેકના છોકરાઓ ભણાવતો હતો, 11 વર્ષ ભણાયા મેં. મારા ઇન્ડસ્ટ્રીને કોઈ લેવા દેવા નહીં દૂર દૂર સુધી. મેં જિંદગીમાં નથી કોઈ એપ્લિકેશન ડેવલપ કરી કે નથી કોઈ દિવસ .NETનો કે C# કે જાવાનો સિંગલ લાઇન કોડ મારી જિંદગીમાં મેં લખ્યો નથી. પણ અત્યારે કોઈ પણ મોટી એન્ટરપ્રાઇઝીસની DevOps ટીમ હોય એ બધાને ક્લાઉડ કમ્પ્યુટિંગ હું 3 દિવસમાં કે 5 દિવસમાં એડોપ્ટ કરાવી દઉં છું. તો મેં કેટલું બધું જાતે ભણ્યો હશું. એવી રીતે તમારે ભણવું જ પડશે. સો સ્ટાર્ટ અપડેટિંગ યોર સેલ્ફ. એની ઓફ ધ ક્લાઉડ કમ્પ્યુટિંગ. આઈ એમ માઇક્રોસોફ્ટ એઝ્યોર એક્સપર્ટ. એટલે એવું નથી કે માઇક્રોસોફ્ટ એઝ્યોર શીખો. ઇટ્સ ઓલ અબાઉટ રેસ. ઇટ્સ ઓલ અબાઉટ રેસ. નોબડી ઇઝ નંબર 1. એમેઝોન નંબર 1, માઇક્રોસોફ્ટ એઝ્યોર નંબર 1. નો, ઇટ્સ એવરીથિંગ. કાલે અલીબાબા ક્લાઉડ. અલીબાબા સડનલી કેમ વિથ ધ ક્લાઉડ એન્ડ દે કેમ વિથ ધ 2 regions in India. And they start selling bloody cheap services and better than the existing cloud provider. હું માઇક્રોસોફ્ટ એઝ્યોરનો VM ડિપ્લોય કરું છું ક્લાઉડમાં, 6 મિનિટ લાગે છે. અલીબાબા ક્લાઉડમાં હું ડિપ્લોય કરું છું, ઇટ ટેક 60 seconds for me. So nobody is number 1, number 2 in this. You know, it's all about race of services. એટલે એ રેસમાં તમે કોઈ પણ એક ગાડીમાં બેસી જવું પડે. એમેઝોનમાં બેસી જાઓ કે AWSમાં બેસી જાઓ, એઝ્યોરમાં બેસી જાઓ કે કોઈ અધર ક્લાઉડમાં. You have to start learning. And એક ક્લાઉડ કમ્પ્યુટિંગ ટેકનોલોજી તમે પકડી લેશો, and then sky is the limit. Because there is, for next upcoming 2 decades, there is no alternative of cloud. Make sense? Yeah? So any questions about anything, you can ask me. I'm here for more, maybe 5 more minutes for question and answers. એન્ટરપ્રેનરશિપ તો નથી, ટેકનિકલ છે એટલે ક્વેશ્ચન્સ તો હોવા જ જોઈએ. It should be it's a technical, so it should be some questions related to the what is going on in industry, how to do, what to do. Some questions should be in your mind. Make it interactive so that next time મને બોલાવશે સાહેબ તો આવીશ. જો ક્વેશ્ચન નહીં પૂછો તો હું નહીં આવું, કારણ કે હું એક દિવસ જવાના બહુ વધારે પૈસા લઉં છું. અહીંયા તો મફત આવ્યો છું. ગભરાતા નહીં પ્લીઝ. સર શીખવું શું જોઈએ? તમે ખાલી એપ્સનું કીધું, તમે સી ઇન સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું જોઈએ? આઈ ગોટ યોર પોઈન્ટ. માઇક્રોસોફ્ટની જ વાત કરું, કારણ કે આઈ એમ વર્કિંગ વિથ માઇક્રોસોફ્ટ એઝ્યોર એગ્રેસિવલી. સો માઇક્રોસોફ્ટ સડનલી કેમ વિથ એઝ્યોર સર્ટિફિકેશન. બરાબર. પછી ધીરે ધીરે માઇક્રોસોફ્ટ એ સર્ટિફિકેશન ચેન્જ કરે અને તે મેક ઇટ રોલ બેઝ સર્ટિફિકેશન. એટલે જે એક્ઝિસ્ટિંગ ડેવલપર્સ છે એ ડેવલપમેન્ટનું સર્ટિફિકેટ કરે. જે એક્ઝિસ્ટિંગ લોડ બેલેન્સર નેટવર્કિંગવાળા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળા છે, જે તમારો ઇનબાઉન્ડ આઉટબાઉન્ડ ટ્રાફિક જોવે છે, એ જે ઇન્ફ્રા ટીમ છે, આઈટી ટીમ છે, દે ગો ફોર આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્ટિફિકેશન. પછી ડેવલપર જે છે એ ડેવલપર સર્ટિફિકેશન્સ કરીને પછી ડેવઓપ્સમાં જઈ શકે, અથવા ડેટા એન્જિનિયરિંગમાં જાય, ડેટા સાયન્સમાં જાય, AI એન્જિનિયર બને. ધેર આર મલ્ટિપલ પાથ, બટ રોલ બેઝ સર્ટિફિકેશન. સો એઝ યુ આર ઓલ ડેવલપર્સ, આઈ વુડ સજેસ્ટ કે ગો એન્ડ એક્સપ્લોર ડેવલપર સર્વિસ ઓફ એની અધર ક્લાઉડ. એમેઝોનની ડેવલપર સર્વિસીસ જુઓ કે એઝ્યોરની ડેવલપર સર્વિસીસ. યુ સ્ટાર્ટ એક્સપ્લોરિંગ એન્ડ એવરીથિંગ ઇઝ ઇન્ટરેક્ટિવ. મને ઘણી વખત પેલો ફોન હોય ને એમાં ફીચર્સ ખબર ના હોય, મારી વાઈફને ખબર હોય કે આમાં આ બટન દબાવો તો આવું થાય. ક્યાંથી શીખે કીટી પાર્ટી? એની કોઈ બુક હોય? આઈફોન કેવી રીતના ઓપરેટ કરો એની કોઈ બુક મળે છે? કેવી રીતના શીખે છે? ઇટ્સ ઇન્ટ્યુટિવ લર્નિંગ. એટલે એ એની ગ્રુપમાં જાય છે, એની ગ્રુપમાં એક જણ શીખી લે, બોસ આમ કરો એટલે આવું થાય છે, એટલે કે હા એને મને શીખવાડે, હું એને શીખવાડે. ઇટ્સ કોલ્ડ ઇન્ટ્યુટિવ લર્નિંગ. એટલે આપણી લાઈનમાં ઇન્ટ્યુટિવ લર્નિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. યસ સર, થેન્ક યુ. એટલે ઇન્ટ્યુટિવ લર્નિંગ ચાલુ કર્યું તો જાતે જ લોટ ઓફ વિડીયોઝ આર ધેર, સો મેની એક્સપર્ટ્સ આર ધેર. અને એ બધા જ પોતાના બ્લોગ્સ લખે છે, પોતાના વિડીયોઝ મૂકે છે. માઇક્રોસોફ્ટ અને એમેઝોન જેવી કંપનીઝ દે આર ઇન્વેસ્ટિંગ હ્યુજ મની કે આવો ફ્રી ટ્રાયલ લો, આ વિડીયોઝ છે શીખો, આ ડોક્યુમેન્ટરી છે વાંચો, ઇમ્પ્લિમેન્ટ કરો. એવરીથિંગ દે આર ગિવિંગ યુ.
You have to dirty your hands. So you go and search what are the developer services in AWS, what are the developer services of Microsoft Azure, and then go app service, database service, SQL database, web app, mobile app, API app, how to deploy API, how to manage API. બિલકુલ ઇઝી છે તમારા માટે, કારણ કે હું તો છોકરાઓ ભણાવતા શીખ્યો તો તમે તો અહીંયા બેઠા છો, તમે તો ઓહ, હું તો કોલેજમાં હતો, તમે તો ફિલ્ડમાં છો. મારે તો મેં તો જિંદગીમાં કોઈ સોફ્ટવેર કોઈની માટે બનાવ્યું નથી, તો તમારા માટે તો રમત વસ્તુ છે યાર. હોપ યુ આર ગેટિંગ. યસ સર, થેન્ક યુ યસ, સર. બોલો. ઈચ્છા છે પણ પૂછી લો દોસ્ત. કન્ટેનરથી ફાયદો શું? કન્ટેનર એ શું વસ્તુ? બેસી જા, હું સમજાવું. 5 મિનિટ લાગશે એટલે બેસી જા. જો આ મશીન છે ને, આ મશીન પહેલાં દરેકના સર્વર રૂમમાં હતા, દરેક પાસે સર્વર રૂમ હતા. એમાં એ પ્રોસેસર લાવતો, IBMનું Xeon સિરીઝનું ફલાણું પ્રોસેસર લાવતો ખરીદીને, અને એના પર ઓપરેટિંગ સિસ્ટમ નાખતો કે ભાઈ આમાં વિન્ડોઝ સર્વરનું 2008 છે કે 2012 છે કે વિન્ડોઝ સર્વર 2016 છે કે ભાઈ રેડ હેટ છે કે ફેડોરા છે કે ઉબન્ટુ છે, વોટ એવર. એ જ ઓપરેટિંગ સિસ્ટમમાં એને એપ્લિકેશન્સ નાખવાની, અને એ જ સર્વરે વેબ સર્વર બનાવે કે એપ્લિકેશન સર્વર બનાવે કે એમાં સિક્વલનું એન્જિન નાખી દે કે ઓરેકલ 8G કે 10G નાખી દે, તો એ ડેટાબેઝ સર્વર બની ગયું. એક જ પ્રોસેસર, એક જ OS ને એમાં એક જ વર્કલોડ. પછી ધીરે ધીરે ટ્રેન્ડ કેવો ચેન્જ થયો કે આ સર્વર જે છે ને એમાં એ ફિઝિકલ સર્વર્સ હતા, પછી એમાં ન તો આ સ્કેલ અપ થાય, ના તો સ્કેલ આઉટ થાય, ના તો એનો કોઈ બીજો યુઝ થાય. રાઈટ? એક વખત તમે એમાં વિન્ડોઝનું સર્વર 2008 નાખી દીધું, 2012 નાખી દીધું, એટલે એમાં બધા પેલા કયા ASP આવે ને, ASPના પેજીસ નાખવા પડે. એમાં PHPનું પેજ જાય, એમાં JSPનું પેજ ડિપ્લોય થાય, એટલે તમારે JSPનો ક્લાયન્ટ આવે કાલે, એટલે તમારે એના માટે નવું સર્વર ખરીદીને એમાં પછી અપાચી નાખવાનું. હોપ યુ આર ગેટિંગ. અને એ ક્લાયન્ટ કેટલો રહેશે? 1 મહિનો પછી તો જતો રહે, તો સર્વર પડી રહ્યું તમારું. ધીસ ઇઝ કોમન ઇશ્યુ ફોર ઓલ એન્ટરપ્રાઇઝીસ. પછી ઇન્ડસ્ટ્રીમાં ટ્રેન્ડ કેવો છે ચેન્જ થયો, એના પછી વર્ચ્યુઅલાઇઝેશન આવ્યું. એટલે એક જ પીસ ઓફ હાર્ડવેર, એમાં મલ્ટિપલ ઓપરેટિંગ સિસ્ટમ, એટલે એક જ પ્રોસેસિંગ એલિમેન્ટ, એમાં ઉબન્ટુ બી નાખે, એમાં રેડ હેટ બી નાખે, એમાં વિન્ડોઝ સર્વરનું 2012 અહીંયા હોય, વિન્ડોઝનું 2008 અહીંયા હોય, 2016 અહીંયા હોય, લાઈક. એટલે એ લોકોની હોસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ વધી ગઈ. દેટ ઇઝ કોલ્ડ વર્ચ્યુઅલાઇઝેશન. એટલે અત્યારે હજી બી વર્ચ્યુઅલાઇઝેશન છે. એવરી ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર, માઇક્રોસોફ્ટના 58 રિજિયન છે અક્રોસ ધ ગ્લોબ, ડેટા સેન્ટર્સ, દેટ ઇઝ કોલ્ડ રિજિયન્સ. એ બધા રિજિયન્સમાં વર્ચ્યુઅલાઇઝેશન છે જ. હાઇપરવી એવું એમેઝોનનો ક્લાઉડ છે, એના કેટલા રિજિયન છે સાહેબ એક્રોસ ધ ગ્લોબ? 22 રિજિયન છે એક્રોસ ધ ગ્લોબ. માઇક્રોસોફ્ટના 58 છે, અને બીજા અંડર ઓશિયન આવી રહ્યા છે. અંડર ઓશિયન એટલે પેસિફિક એટલાન્ટિક ઓશિયનમાં માઇક્રોસોફ્ટ ડેટા સેન્ટર નાખી દીધું, ચાલુ થઈ ગયું. અંડર ઓશિયન બધામાં વર્ચ્યુઅલાઇઝેશન છે. એટલે એ લોકોની પાસે VMની રેક હોય ને, એમાં 40 કે 50 બ્લેડ હોય VMની, એના ઉપર ફેબ્રિક કંટ્રોલર હોય. એટલે અહીંયા હોય છે, અહીંયા હોય છે, બીજી આ તે એક જ પીસ ઓફ હાર્ડવેર, એમાં ઇટ્સ કોલ્ડ વર્ચ્યુઅલાઇઝેશન. રાઈટ? એટલે એમાં શું થાય કે તમારે GSPનો ક્લાયન્ટ આવ્યો કે ASPનો ક્લાયન્ટ આવ્યો કે પેલો એંગ્યુલર વાળો આવ્યો કે .NET વાળો આવ્યો, બધાને રેક એક જ પ્રોસેસર ઉપર મલ્ટિપલ OSમાં ડિપ્લોય કરીએ અને ચાલે છે કામ. નો નીડ ટુ પરચેસ સેપરેટ સર્વર ફોર ધેમ. ત્રીજો ટ્રેન્ડ આવ્યો ટ્રેડિશનલ, પછી વર્ચ્યુઅલાઇઝેશન પછી પ્રાઇવેટ ક્લાઉડ આવ્યું. એટલે બધી ઇન્ડસ્ટ્રી, બધા જ ક્લાયન્ટ એમના પોતાના સર્વર રૂમમાં પછી આ વર્ચ્યુઅલાઇઝેશનની રેક એના પોતાના પાસે જ હોય. સિટ્રિક્સની રેક હોય કે IBMની રેક હોય, દરેક કંપની પાસે પોતાનું સર્વર રૂમ હોય, અને એમાં જ એમનું બધું ડિપ્લોયમેન્ટ હોય. ઇટ્સ અ પ્રાઇવેટ ક્લાઉડ. એને પ્રાઇવેટ ક્લાઉડ કહેવાય. તમારી પાસે અહીંયા રેક હોય, એમાં એક સ્ટોરેજનો સ્ટેમ્પ હોય, એક VMનો સ્ટેમ્પ હોય, અને બીજી એક ગેટવે હોય, અને ફાયરવોલ હોય. એ તમારું પ્રાઇવેટ ક્લાઉડ થઈ ગયું. પ્રાઇવેટ ક્લાઉડ પછી શું ટ્રેન્ડ આવ્યો? પબ્લિક ક્લાઉડ. એટલે ક્યાંથી ચાલુ કર્યું? ફિઝિકલ સર્વર હતું, પછી વર્ચ્યુઅલાઇઝેશન થયું, પછી તમારું પ્રાઇવેટ સર્વર રૂમ આવ્યો, પ્રાઇવેટ ક્લાઉડ આવ્યું, પછી પબ્લિક ક્લાઉડ આવ્યું, એના પછી આવ્યું સર્વરલેસ કમ્પ્યુટ. એ પછી વાત કરું. તો જે પબ્લિક ક્લાઉડ છે, પબ્લિક ક્લાઉડમાં VMs જ છે. VMware હોય કે હાઇપરવી હોય, ખબર ને આપણી ટેકનોલોજીસ, વર્ચ્યુઅલાઇઝેશન. રાઈટ? ઇટ્સ એ વર્ચ્યુઅલાઇઝેશન મીન્સ સેમ પીસ ઓફ હાર્ડવેર, યુ હેવ મલ્ટિપલ હોસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ ઓન ટોપ ઓફ દેટ. પછી કન્ટેનરાઇઝેશન આવ્યું. કન્ટેનરાઇઝેશનનો શું કન્સેપ્ટ છે
કે ઓપરેટિંગ સિસ્ટમ ગમે તે હોય, મારી જે એપ્લિકેશન્સની ઇમેજ છે, જે કન્ટેનર ઇમેજ છે, એની અંદર જ એની એપ્લિકેશન્સ લાઇબ્રેરી હશે. એની અંદર ફોર એક્ઝામ્પલ મારે ASP.NETની એપ્લિકેશન ચલાવી છે, તો મારે એમાં વેબ IIS જોઈએ, એમાં ASP.NETનું ફ્રેમવર્ક જોઈએ. તો મારે આ જે ઓપરેટિંગ સિસ્ટમ છે VMમાં, એને અને મારી કન્ટેનરની ઇમેજની એપ્લિકેશન છે એને કોઈ લેવા દેવા નહીં. મારી કન્ટેનરની એપ્લિકેશનમાં એનું પોતાનું રન ટાઈમ છે. એટલે એ જ VM ઉપર તમે કન્ટેનર એપ્સ ડિપ્લોય કરો છો અને એ જ એપ એ પોતે એનું રન ટાઈમ લઈને જાય છે. જેમ કે અહીંયા નહીં, મારે અપવાસ છે એટલે આપણે પાણીની બાટલો ઘરેથી લઈને આવીએ. હું અહીંનું પાણી નહીં પીવું, મારે અપવાસ છે. પાણીનો બાટલો ઘરે લઈને આવો એટલે હું મારા ઘરનું પાણી પીવું, એટલે મારા અહીંના પાણીનું જરૂર જ નથી. હું તો અહીંયા આવ્યો છું, હમણાં કલાક બેસીશ ને જઈશ, પણ પાણી હું મારું જ પીશ. ધીસ ઇઝ કન્ટેનર કન્સેપ્ટ. હોપ યુ આર ગેટિંગ. તો કન્ટેનર્સ આવી ગઈ, એનું પોતાનું જ રનટાઈમ એન્વાયરમેન્ટ લઈને આવી, અને એના ફાયદા શું? સ્કેલેબિલિટી. ધારો કે તમારું એક જ વર્ચ્યુઅલ મશીન છે, ઓલાની એપ છે, અમે લોકો આઈ વર્ક ફોર ઓલમોસ્ટ 1500+ સ્ટાર્ટઅપ્સ. મેં એમને માઇગ્રેટ કર્યા છે એઝ્યોરમાં, ઇન્ડિયામાં ખાલી. ઓલા ઇઝ વન ઓફ ધેમ. તો ઓલા ઇનિશિયલી ધે કેમ વિથ લિમિટેડ સર્વર્સ, કે ભાઈ મારે આ ડેટા સેન્ટરમાં મારી આ એપ છે, મારું ડિપ્લોયમેન્ટ છે, વર્કલોડ છે, તે ડિપ્લોયડ ઇન મુંબઈ એન્ડ પુણે માઇક્રોસોફ્ટ રિજિયન. માઇક્રોસોફ્ટનો મુંબઈ એન્ડ પુણે રિજિયનમાં એનું ડિપ્લોયમેન્ટ છે. સો એમનું એપ્લિકેશન છે VMમાં ડિપ્લોય કરી અને પછી એ શું કરવા માંડ્યા? સ્કેલેબિલિટીનો યુઝ કરવા માંડ્યા. એટલે શું કરે કે ભાઈ 9 થી 12 વધારે બુક થાય એપ એટલે તે સ્કેલ અપ. એટલે 1-2 કોરનું સર્વર હોય એની જગ્યાએ એ સ્કેલ અપ થઈ જાય, એટલે 2 કોરનું સર્વર 16 કોર અને વળી પાછા મલ્ટિપલ ઇન્સ્ટન્સ, દેટ ઇઝ કોલ્ડ સ્કેલ આઉટ. અને પાછા 12 વાગે એટલે બી હવે ઓફિસ ટાઈમિંગ ઓછો થઈ ગયો, ઓછી બુક થાય છે એટલે વગેરે તે સ્કેલિંગ ડાઉન. એટલે માઇક્રોસોફ્ટને દિવસના 3 કલાકના સ્કેલ આઉટના પૈસા આપે, જેટલો રિસોર્સ વાપરે એમને 3 કલાક. પછી સાંજે ઓફિસ અવર્સ ચાલુ થાય એટલે તે અગેન સ્કેલ આઉટ. બુક ચાલુ થઈ જાય બુકિંગ એટલે વળી પાછી તે સ્કેલિંગ ડાઉન. પણ એક VMમાંથી બીજો ઇન્સ્ટન્સ ડિપ્લોય થાય, બીજામાંથી ત્રીજો બને, ચોથો બને, પછી લોડ બેલેન્સર એ બધા પર વર્કલોડ બેલેન્સ કરે. ઇટ ટેક્સ ટાઈમ. ત્યાં સુધી તમારો યુઝર ટ્રાફિકને હુ વિલ થ્રોટલ? યુઝર ટ્રાફિક તો આવે છે, દે કીપ કમિંગ એન્ડ હિટિંગ ટુ યોર પબ્લિક IP ઓફ લોડ બેલેન્સર. સો વિલ થ્રોટલ. બીજું VM ડિપ્લોયમેન્ટ 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ તો લાગશે ને. ત્રીજું બનશે, ચોથું, પાંચમું પ્રોવિઝન થશે, તે સ્કેલ આઉટ થાય ત્યાં સુધી ટ્રાફિક આવીને તબાહી મચાઈ ગયો હોય. હોપ યુ આર ગેટિંગ. This is existing problem with virtualization. તો કન્ટેનરમાં શું છે? ઇટ સ્કેલ ઇન મિલી સેકન્ડ્સ. તમે એક kubectl નો કમાન્ડ નાખો, એક જ કન્ટેનર 200 કન્ટેનરમાં બની જશે, કારણ કે એને નીચે VM પ્રોવિઝનિંગ સાથે લેવા દેવા જ નથી. સો હાઈલી સ્કેલેબલ. એટલે જેવો ટ્રાફિક આવ્યો, જે સ્કેલ આઉટ ઇન મિલી સેકન્ડ્સ. અને પેલું 5 મિનિટે VM બીજું ઊભું થશે, બીજી 3 મિનિટ ત્રીજું ઊભું થશે, બીજી 3.5 મિનિટે ત્રીજું ઊભું થશે. ત્યાં સુધી હુ વિલ થ્રોટલ ધ ટ્રાફિક? Hope you are getting. The container highly scalable and easy to deploy, easy to maintain. So maintainability, availability એની બહુ વધારે પડતી. That is why containers are going to replace all VMs across the globe very soon. બીજો કોઈ ક્વેશ્ચન? અચ્છા, ટાઈમ લિમિટ. લાસ્ટ ક્વેશ્ચન, લાસ્ટ લઈ લો, શોર્ટમાં બતાવીશ. કારણ કે હું મારી તકલીફ છે, હું સતત 7.5 કલાક બોલું છું જ્યાં જઉં ત્યાં. 9 થી 5. વાય યુ ચૂઝ માઇક્રોસોફ્ટ ફોર ક્લાઉડ? કેમ ક્લાઉડમાં જવું છે તમારે? સારા પૈસા માટે, સારી નોકરી મળે એના માટે? એવું નથી દોસ્ત. એ તો એમેઝોનમાં તમે અલીબાબા ક્લાઉડ શીખશો તો બી તમે સર્વાઈવ થઈ જશો, એમેઝોન ક્લાઉડ શીખશો તો બી તમે સર્વાઈવ થઈ જશો. કારણ કે માઇક્રોસોફ્ટ, એમેઝોન, અલીબાબા, ધીઝ આર ઓલ પ્રોવાઈડર્સ. જેમ કે તમે એરટેલનું સિમ લો, એ બી 4G આપે છે, વોડાફોનનું લો, એ બી 4G આપે છે. એટલે તમે જ્યારે માર્કેટમાં જવાના છો વિથ ધીસ એક્ઝિસ્ટિંગ સ્કિલ સેટ, યુ વિલ એબ્ઝોર્બ. પણ તમને ઇઝી કયું પડે છે? જેમ કે હું AWSના કન્સલ્ટમાં 1-2 વખત બેઠો, મને થોડુંક સેટ ના થયું. અને માઇક્રોસોફ્ટ એઝ્યોર મને વધારે યુઝર ફ્રેન્ડલી લાગ્યું. એ કારણ માઇક્રોસોફ્ટ ઇઝ બેઝિકલી એમેઝોન ચોપડી વેચતા ક્લાઉડમાં આવ્યું હતું, અને માઇક્રોસોફ્ટ તો એ પહેલેથી જ ટેકનોલોજીમાં છે. પણ ફરક બહુ મોટો છે સાહેબ, 9 વર્ષનો. એમેઝોન માઇક્રોસોફ્ટ એઝ્યોર વચ્ચે 9 years ઇઝ અ બિગ ડિફરન્સ.
but they are biggest competitors, and it's a race of services. I'm telling you once again, it's not race between Amazon and Azure, it's a race of services. મેં એવા કસ્ટમર્સ જોયા છે જેમ કે એડોબીની નોઈડામાં ઓફિસ છે મોટી, રાતોરાત they migrated from AWS to Azure because of Microsoft share their client list with Adobe કે તું આવી જા, તો AWS માંથી રાતોરાત એઝ્યોરમાં આવી ગયું. બોઈંગ was using AWS and GCP. રાતોરાત ડિસેમ્બર 2017માં બોઈંગ ડીડ ટાઈ અપ વિથ માઇક્રોસોફ્ટ ફોર 25 years. બોઈંગને ખબર છે 25 વર્ષ સુધી એઝ્યોર છે માર્કેટમાં. ધેટ ઇઝ બોઈંગ ડીડ 25 years ટાઈ અપ, એ એઝ્યોરમાં ને ગૂગલ GCPમાંથી રાતોરાત એઝ્યોરમાં આવી ગયું. So it's a game, it's a marketing. So these companies are they will sell their products. It's a open market. Cloud is a retail market. આજે તમારો ક્લાયન્ટ AWS માં છે, કાલે રાત્રે અલીબાબા જતો રહેશે, અલીબાબા વાળો AWS માં આવી જશે. Nobody can predict. એટલે આ પ્રશ્ન અત્યારે ના પૂછાય કે કયું ક્લાઉડ મારા માટે સારું છે. મેં તમને પહેલાં જ કહ્યું કે યુ પીક એનીવન. કાં તો AWS શીખવાનું ચાલુ કરો, કાં તો માઇક્રોસોફ્ટ એઝ્યોર, કાં તો GCP શીખો, કે કોઈ પણ ક્લાઉડ, બાય યુ લર્ન. તમને એટલું જ તમે એટલી જ જલ્દી એબ્ઝોર્બ થઈ જશે. હોપ યુ આર ગેટિંગ. મેક સેન્સ? યા પ્લીઝ કમ હેડ, મૂવ ફોરવર્ડ પ્લીઝ. I like your passion. Come, what is your question? Can you explain me in detail? You want to learn cloud, right? And what do you want to choose? જો અમદાવાદમાં રહેવું હશે ને તો એક બી ક્લાઉડ કામમાં નહીં આવે, ચોખ્ખી વાત કહું. હું અમદાવાદમાં જ બેસું છું, પ્રહલાદનગરમાં મારી ઓફિસ છે. ₹1 ધંધો મારો ગુજરાતમાં નથી. ચાના પૈસા બી મારા ગુજરાતમાંથી નીકળતા. જનકભાઈને મેં પહેલાં જ કહ્યું, હી નોઝ મી. ₹5ની કમાણી મારી ગુજરાતમાંથી, કેન યુ બિલીવ? પણ મારું ઘર બી અહીંયા છે, મારી ઓફિસ બી અહીંયા છે, મારા છોકરા અહીંયા જ ભણે છે, મારી ટીમ બી અહીંયા જ બેસે છે. અને હું ફ્રિકવન્ટ ફ્લાય કરું છું, એટલે વર્ષની 90 ફ્લાઇટ લઉં છું. ગમે ત્યાંથી એરપોર્ટ પર જઈશ એટલે હું ક્યાંક દેખાઈશ. પણ મારે જવું નથી બેંગ્લોર, હૈદરાબાદ, પૂના. મારે અહીંયા જ રહેવું છે, પણ કમાવાનું મારું બહાર છે. હું કહું છું ₹5 અહીંયા પેદા નથી થતા મારા. હોપ યુ આર ગેટિંગ. તો જો તારે અહીંયા જ રહેવું હશે, સો ધીસ ઇઝ નોટ રાઇટ ટાઈમ. તારે ગુજરાતમાં રહેવું છે કે બહાર જવું છે? ગુજરાતમાં રહેવું છે તો ક્લાઉડ ના શીખ. ચોખ્ખી વાત છે. કારણ કે તમારી પાસે અત્યારે કોઈ ક્લાઉડનો પ્રોજેક્ટ છે? કોઈ ક્લાયન્ટ તમારી પાસે એવો છે કે જે ક્લાઉડમાં જવા માંગે છે, એક્ઝિસ્ટિંગ એપ્લિકેશનની માઇગ્રેટ કરવા માંગે છે? નથી. એ તો મેં શરૂઆત કરી મારી લેક્ચરની, અને ઇટ્સ અ હાર્ડ ફેક્ટ. યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. હોપ યુ આર ગેટિંગ. તો until કે તું એન્ટરપ્રિન્યોર બને, સાહેબે કહ્યું એમ, તો ક્લાઉડ વિલ પુશ યુ, વિલ બૂસ્ટ યુ. આઈ એમ ટેલિંગ યુ. જો તું તારું ક્લાઉડ માઇગ્રેશન અથવા ક્લાઉડ એડોપ્શન કે ક્લાઉડની ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ કરીશ, યુ આર એન્ટરપ્રિન્યોર ઇન ગુજરાત. અને આઈ એમ પ્રાઉડ ઓફ ધીસ ગાય. જનકભાઈને મને બહુ ગર્વ છે કે હી ઇઝ અ મેન હુ ઇઝ imparting AWS consulting, trainings, everything in અમદાવાદ, ગુજરાત. અને હું અહીંયા બેસું છું, પણ ₹5નો ધંધો મારો ગુજરાતમાં નથી. ઇટ્સ ડિફરન્ટ. એ બી ક્લાઉડમાં કામ કરે છે, એ અમદાવાદમાંથી જ કામ કરે છે, અને હું બી ક્લાઉડમાં કામ કરું છું, પણ હું ગુજરાતમાં કામ નથી કરતો. હોપ યુ આર ગેટિંગ. અમે બંને ક્લાઉડવાળા છીએ, સમજી લે. તો માઇક્રોસોફ્ટમાં જવું છે. હોપ યુ આર ગેટિંગ. Thank you so much. Thank you very much.